ગંગાબા મને બચાવો. નહીં ચાલે, નહીં ચાલે, વાલા દવલા નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અરે આ શું? પંડિતજીને કેમ બાંધ્યા છે? લ્યો બોલો, પોતાના સાગરિકને બાંધ્યા છે તો દોડીને કેવા છોડાવવા આવી ગયા ગંગાબો? બા સાહેબ, થયું છે શું એ જણાવશો? ગંગાબા, ઊભી રે મંગુ. ગંગાબા આજે આરતી પછી આપણે હનુમાન ચાલીસાના પાઠ રાખ્યા છે, એ તમારે કરવાના છે. અને હા, ભજન પણ સંભળાવવું પડશે. હા ગંગાબા, તમારા ભજનો વગર તો બધું અધૂરું લાગે. તો તમે અને વક્તુબા આવી જાજો બંને. ભલે. પંડિત, ચતુર, આ લોકોની માળા લઈને ચડાવી દે. હા લાવો. અરે વાહ, તારે માળા ચડાવી હોય તો તું બનાવીને લાવ. હા, અમે વગડામાં ગયા, આકડાના પાન તોડ્યા અને માળા બનાવી અને હવે તને આપી દઈએ. અરે ઓ બેન, ત્યાં દેખાય છે તમને? મેં મારી માળા ચડાવી દીધી છે. હા તો બસ હવે હાલતી ન થા. અરે ઓ પંડિતજી, આ જો ને, આ લોકો મને માળા આપતા નથી ચડાવવા માટે. તે શું કામ આપું? મેં આટલી મહેનતથી બનાવી છે તો હું જ ચડાવીશ. ગાંડી થઈ ગઈ છે કે? આજ સુધી કોઈ પણ બાઈ માણસને હનુમાન દાદાની પૂજા કરતા જોયું છે? હા, એ પહેલા તમારા પુરુષોની મનમાની ચાલતી હતી ને, પણ હવે નહીં. ચાલ. ઓ મારી બેન, આ શું કરો છો? આ જુઓ ને પંડિતજી, ચતુર અમને પૂજા કરવા નથી દેતો. બેના મારી, તમે લોકો છે ને આ રામ લક્ષ્મણ જાનકીની પૂજા તમે કરો, પણ મારુતિ નંદનને દૂરથી વંદન કરો. આ તેલ માળા અમને આપી દો, અમે ચડાવી દેશું. હા. ક્ષમા કરજો પંડિતજી, પણ અમે નહીં આપીએ. આ ચતુર પૂજા કરી શકે છે પણ અમે નહીં. હું સમજી ગઈ. આ ચતુર તમને રોજ સાંજે ચા પાણી ને નાસ્તો આપે છે, એટલા માટે તમે એને માથે ચડાવ્યો છે. અરે એવું નથી, તમે લોકો સ્ત્રીઓ છો એટલે. સ્ત્રી? અમે સ્ત્રી છીએ એટલે તમે અમને પૂજા કરવા નથી દેતા? હવે જુઓ અમે શું કરીએ છે. રડી કકડીને આખું ગામ ભેગું ના કર્યું ને તો મારું નામે ચંપા નહીં. એ મારી બેના, એ મારી માવડી, સાંભળ તો કરી. ચતુ, હવે શું થશે? સાંભળ્યું નહીં તમે શું બોલીને ગઈએ? રડી રડીને આખું ગામ ભેગું કરશે. બહુ ત્રાગાકોર છે આ બાઈ. હા પણ ભાઈ, તું તો મને બચાવીશ ને? લે, હું શું કામ આ બધામાં વચ્ચે પડું? તમે એમને પૂજા કરવાની ના પાડી તો હવે ભોગવો તમે. અને આમ પણ મને કાંઈ પેલી ચંપા જોડે ઝઘડામાં નથી પડવું. એનો વર જોયો છે કેવો હાથી જેવો છે? એ એક પગ મૂકી દે ને તો સામેવાળાની પથારી ફરી જાય. હું જાઉં છું બાપા, મને ક્ષમા કરો. અરે પણ હું ક્યાં જાઉં? મારે તો આ મંદિરમાં જ રહેવાનું છે. બા સાહેબ, બા સાહેબ, બા સાહેબ, બા સાહેબ, કેમ આરામ કરો છો? બીમાર છો કે ધાર કાઢીને? હા આર્યા, મને કઈ ગમતું નથી. ગામમાં બધું સમૂહ સુધરું ચાલે છે. આ મોટીને ગંગાએ જીવતું જગત્યું કરવા ન દીધું, બાળક માટે તૈયાર થઈ ગઈ. હવે મને કઈ સમજાતું જ નથી કે હું શું કરું. અરે ગામમાં કોઈ જાતના ઝઘડા નથી, કોઈ જાતનો કંકાસ નથી, વાદ વિવાદ નથી. આ બધાથી તો મને એવું લાગે છે કે હું બીમાર જ થઈ ગઈ છું. તું જા, હવે મને આમ સુવા દે, જા. બા સાહેબ, ગામની સ્ત્રીઓ વાદ વિવાદ લઈને જ આવી છે ધાર કાઢીને. વાદ વિવાદ? હા, શું વાદ વિવાદ? બોલ બોલ જલ્દી, બોલ જલ્દી. અરે બોલ જલ્દી. બા સાહેબ, આવો આવો. મંગુ, ચંપા, તમે બે જણા અહીંયા? આ લોકો શું કરે છે અહીંયા? અરે જોઉં ને પેલા પંડિતજીને વાલા દ્વાલાની નીતિ કરે છે. તો તમે તમારા ગંગાબા છે ને વાલા દવલા, એને જઈને કયો, મને શું કામ કયો છો?
બા સાહેબ આ લોકો ગંગાબા પાસે જ હતા. હું એમની પાસેથી લઈને આવ્યો છું ધાર કાઢીને. જો એ પંડિતની વાદ વિવાદમાં છે ને મને કાંઈ રસ નથી. જાઓ તમે તમારા ઘરે જાઓ અને ઘરે મોકલ. બા સાહેબ તમે સમજતા કેમ નથી? આપણે આ લોકોની કાન બંભેણી કરવાની છે. આ પંડિતજી છે ને એ પક્ષપાત કરે છે કે એ ગંગાબાને હનુમાન દાદાની પૂજા કરવા દે છે ને આ લોકોને હનુમાન દાદાની પૂજા નથી કરવા દેતા. અને આ મંગોળીને ગાવાનો બહુ શોખ છે ને, મંગોળીને ગાવા નથી દેતા અને ગંગાબાને ગાવા દે છે તાર કાઢીને. આ તો અન્યાય છે ને, અન્યાય છે ને, અન્યાય છે. હા અન્યાય છે. જો હું ગામની સ્ત્રી ઉપર હું અન્યાય નહીં થવા દઉં. હું તમારી સાથે છું. ચલો આપણે ગંગાબાની ખબર લઈએ. અન્યાય તો પંડિતજીએ કર્યો છે, એમાં બિચારા ગંગાબા શું કરે? મારી વાલી મંગુ, તું છે ને સાવ ભોળી છો. જો પૂજારી તને પૂજા કરવા નથી દેતા, પણ ગંગાને બરોબર કરવા દે છે ને. તને ગાવાનો એટલો શોખ છે, પણ તને નહીં ગાવા દે ભજન. ગંગાને ન ગાવું હોય પણ એને પરાણે ગવડાવશે, તો આ થયું ને અન્યાય. હે બોલજો યાર, આ થયું કે નહીં અન્યાય? આ થયો અન્યાય જ થયો ને બા સાહેબ. ના એ ગંગાબાને એટલા માટે કહે છે કારણ કે ગંગાબા સારું ગાય છે. ના ચંપાડી, ગંગાને એટલે ગાવા દે છે કે ગામ ધણીના દીકરાની વહુ છે. પણ મંદિર તો હંધાઈનું છે ને. આ વાલા દવાલા વાળી વાત છે ને એ હું જરાય નહીં ચલાવું. હું આંદોલન કરીશ. આ મંગુને ભજન ગાવું છે ને, હું ગાવા માટે કહીશ જ, ગવડાવવું જ પડશે. હા પણ હનુમાન દાદાની પૂજા એ મુખ્ય પ્રશ્ન છે. હા હવે એ પણ થઈ જશે, પણ અન્યાય સામે આપણે અવાજ ઉઠાવશું, આંદોલન કરશું. આપણે ગંગામાના ઘરે જઈએ. ચાલો રિયા, ચાલો બા સાહેબ નો! ચાલો. બા સાહેબ નો! બા સાહેબ નો! મને વળી ક્યાં કમત સૂજી કે આ ચંપાને હનુમાનજીને તેલ ચડાવવાની ના પાડી. અરે પણ મહારાજ, જો તમે ના પાડી હશે તો કઈક સમજી વિચારીને ના પાડી હશે ને. અરે મારા બાપુજી સ્ત્રીઓને ના પાડતા હતા એટલે મેં ના પાડી. એટલે તમને કઈ ચોક્કસ કારણ ખબર જ નથી. મારા બાપુજી મને ના પાડતા હોય તો એમના બાપુજી એમને ના પાડી હશે. બીજું શું કારણ હોય? અરે ના મહારાજ, એવું ના ચાલે. તમારે કઈ કારણ આપવું જ પડશે. આ ગંગાબાએ નિયમો કર્યા ને એમાં બેરા બહુ માથે ચડ્યા છે. આ પહેલા કોઈની હિંમત થઈ હતી પંડિતજીને ડરાવવાની? ઓ ભાઈ, એમાં મારા બેનબાનો શું વાત કાઢો છો તમે? હે, આ મહારાજને કઈ ખબર નથી પડતી તો શું કામ એને કીધું? અરે મને આ આફતમાંથી કોઈ ઉગારો. પંડિતજી, હવે તમને આ આફતમાંથી ઈશ્વર પણ નહીં ઉગારી શકે. કેમ? કારણ કે આ મંગુ અને ચંપા તમારી ફરિયાદ લઈને બા સાહેબ પાસે ગયા છે. ઓ પંડિતજી, ઓ મહારાજ, આવી લાગે છે. અરે શું થાય છે? અરે ગોર્ધન ચંપલ લાઈ. અરે આ મંદિર છે. હા તો ઉભો રહે. અમને ઊંચા કે બહાર લઈ જઈને ચંપલ ઉગાડી. અન્યાય નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. વાલા દાવલા નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. અન્યાય નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. વાલા દાવલા નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. આ શું માંડ્યું છે ભાનું આ બધું? અન્યાય નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. કોણે અન્યાય કર્યો છે તમારા ઉપર? બા પેલું મંદિર તો પંડિત છે ને. એ પંડિત ગંગાનો પાડેલો છે અને ગંગા જે કહે છે એ જ કરે છે. રાજશાહી નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. તાનાશાહી નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. બંધ કરો આ બધી કાગારો. હું હમણાં જ ગંગા બહુને બોલાવું છું. સામ સામે તમે લોકો વાત કરી લો. નાના મોટી સામ સામેનો સમય હવે ગયો. જનતા દરબાર ભરાશે હવે અને ચંપા અને મંગુ સાથે થયેલા અન્યાયનો થશે ન્યાય. ગંગા બહુ બહાર આવો તો. નાના મોટી હવે એમને જનતા દરબારમાં આવવું પડશે અને એનો ન્યાય કરશે બા સાહેબ. અન્યાય નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. વાલા દવલા નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. બા શું થયું છે? કંઈક તો અન્યાય કર્યો છે. રાજાશાહી તાનાશાહી ચલાવી છે આ નિર્દોષ સ્ત્રીઓ પર. વાહ, મેં એવું ભાનુમતી અને આ ગામની સ્ત્રીઓ કહેતા હતા. હવે શું? જનતા દરબારમાં તમારે જવું પડશે. બા સાહેબ, આમાં મારો કોઈ વાંક નથી.
હે પંડિત, આ ગંગાના ચડાવે ચડ્યો છે ને તું? હા, આ ચંપાને પૂજા કરવા માટે કેમ ના પાડે છે? જી, આ બાબતમાં ગંગાબાઈએ તમને નહીં બચાવે. એમને જ તો નિયમ કર્યો છે સ્ત્રી પુરુષ એક સમાન. તો તમે છે ને ચંપાબેન અને મંગુબેનને રોકો છો. અન્યાય નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. મને એમ કહો, આ પહેલા અમારા રાજમાં ક્યારે કોઈને રોકટોક થઈ છે? ના ના બા સાહેબ. શું કોઈને પૂજા કરતા અટકાવ્યા છે? ના ના બા સાહેબ. આ બધી બદમાશી આ પંડિતની જ છે અને ગંગાનું પીઠ બળ છે એટલે હું આને 100 કોળાની શિક્ષા કરું છું. ગંગાબા, મને બચાવો. નહીં ચાલે, નહીં ચાલે, વાલા દવલા નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે. અરે આ શું? પંડિતજીને કેમ બાંધ્યા છે? લ્યો બોલો, પોતાના સાગરિકને બાંધ્યા છે તો દોડીને કેવા છોડાવવા આવી ગયા ગંગાવો? બા સાહેબ, થયું છે શું એ જણાવશો? ગંગાબા, ઊભી રે મંગુ. આમ સીધે સીધું ના કહેવાય. આ જનતા દરબાર છે. અહીંયા પેલા ગંગા ઉપર આરોપ લાગશે અને પછી શિક્ષા નક્કી થશે. મારા કારણે કોઈનું પણ હૃદય દુભાયું હોય તો હું ક્ષમા માંગુ છું. ગંગાબા, એ લોકોનું કહેવું છે કે હું તમને પૂજા કરવા દઉં છું અને આ મંગુ અને ચંપાને હનુમાનજીની સેવા નથી કરવા દેતો એવો આક્ષેપ છે. પંડિતજી, ગંગાબાનો નિયમ છે કે દીકરી વળાવો એમનો અધિકાર નહીં, અને એક બાજુ કહી રહ્યા છે કે સ્ત્રી પુરુષ એક સમાન. આ તો એમના જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ને દાર કાઢીને. અરે પણ ચંપાબેન, થયું છે શું એ જણાવશો? ઓ મારી બેન, તમે લોકો છે ને આ રામ લક્ષ્મણ જાનકીની પૂજા તમે કરો, પણ આ મારુતિ નંદનને દૂરથી વંદન કરો. તમે લોકો સ્ત્રીઓ છો એટલે. ગંગા, આ શું કરો છો? આણે જ તમારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હું કોઈનો બચાવ નથી કરી રહી, પણ મારે વક્તુબાને એક બે પ્રશ્નો પૂછવા છે. બા, ગઢસમજી તમારા પુત્ર છે ને? હા. બા સાહેબ, ગઢસમજી તમારા પણ પુત્ર છે ને? હા. તો તમે ગઢસમજીની ચરણ સેવા કરો તો? એ તો મને પગ અડકવા જ ન દે કે તમે તો મારા માં છો. કળ જ્યારે નાનો હતો અને રાત્રે એના પગ દુખતા ત્યારે હું અને મોટી એના પગ દબાવવા જતા, ત્યારે તાવમાં પણ ઊભો થઈને કહેતો કે ના, તમે મારા પગ ના દબાવો, અને કહેતો કે મા પાસે પગ દબાવવા કરતા હું મારા પગ કપાવવાનું પસંદ કરીશ. એકદમ બરાબર. જોયું તમે, કહરસંઘજી પણ પોતાની માતાઓને પગ અડકવા નથી દેતા. તો હવે તમે જ વિચાર કરો કે હનુમાનજીને તમે તેલ ચડાવો, સિંદૂરનું લેપન કરો તો એમને ગમે નહીં ને? એટલે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. એ અંજની માતાને અને માતા સીતાને જ નહીં, પણ આખાય બ્રહ્માંડની સ્ત્રીઓને પોતાની માતા માન્યા છે. એટલે કોઈ પણ માતા એમના પુત્રની ચરણ સેવા કરે કે તેલ ચડાવે, સિંદૂરનું લેપન કરે, એ એમને નથી ગમતું. તો ગંગાબા, હનુમાનજીની ભક્તિ નહીં કરવાની? મેં એવું ક્યાં કહ્યું? પણ તમે હનુમાનજીને પોતાના પુત્ર માનીને ભક્તિ કરો ને તો એમને વધારે ગમે છે. એ પુત્ર બનીને માતાની સેવા કરવા માંગે છે, અને એટલી જ બહાર સહજતાથી એ દરેક સ્ત્રીઓના સંકટ એક પુત્ર બનીને દૂર કરી દે છે. હનુમાનજીને વંદન કરાય, પણ તમે એમની ચરણ સેવા ના કરો તો એ વધુ સારું. પછી બાકી તો જેની જેવી સમજ. ઓ, અમને તો આ વાતની જાણ જ નથી ગંગાબા. અમે તો ખોટું જ આ વાતને સ્ત્રી અપમાન અને અન્યાયનો મુદ્દો બનાવી બેઠા. હા બા, અમને ક્ષમા કરો. ના ના,
ક્ષમા મારી નહીં, પંડિતજીની માંગ. પંડિતજી, અમને ક્ષમા કરો. ક્ષમા કરજો પંડિતજી. તો ચાલો, આજે એમ પણ શનિવાર છે અને આપણને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો હતો. તો આપણે બધા મળીને ખૂબ શ્રદ્ધાથી હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. અને હા, આજે પાઠ પૂરો થયા પછી મંગુબેન, પહેલું ભજન તમને ગાવું પડશે. ના 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 ગંગાબા. અરે ચંપાબેન, ભક્તિમાં કોણ કેવું ભજન ગાય છે એ નહીં, પણ કોણ કેટલા ભાવથી ગાય છે એ જોવાનું હોય. તો ચાલો પાઠ શરૂ કરીએ. હા બા. બા સાહેબ, આજે તમને જવાનું નથી, તમે પણ ભજનમાં જોડો. જય શ્રી રામ. ભક્તિમાં થતા આવા વાદ વિવાદ પણ એક જાતની પ્રભુ ભક્તિ જ છે. આ ચંપાબેન અને મંગુબેનને ઓછું આવ્યું કે એમને હનુમાનજીને તેલ ચડાવવા ના આપ્યું. આ પણ તો એક પ્રભુની ભક્તિ જ છે ને. આવા પ્રભુ સાથેના રીસામણાથી જ પ્રભુને એવું લાગે કે હા, મારો ભક્ત ખરેખર મને ખૂબ જ પ્રેમ કરે છે. માતૃવત પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સ પંડિતઃ. એટલે દરેક પારકી સ્ત્રીને પોતાની માતા સમાન, દરેક પારકા દ્રવ્યને માટીના ઢેફા સમાન અને દરેક જીવોને પોતાના પરિવાર સમાન ગણવાની આપણા ધર્મની આ ભાવનાને નમસ્કાર. હનુમાનજીની ભક્તિ અને સમર્પણ વિશેની વાર્તાઓ આપણે આગળ કરતા રહીશું. જય શ્રી રામ. આપણે છે ને ગંગાબાના ભજન સાંભળીશું. હા, મારી ગંગાબાનું ભજન એ ઉત્સવથી ઓછું થોડી છે. હા ગંગાબા, સંભળાવો ને. ભજન સંભળાવો ને.